હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. આજે આપણે બનાવીશું સમર સ્પેશિયલ મસાલાથી ભરપૂર કસ્ટર્ડ દૂધ અને પ્રીમિક્સ. આ પ્રીમિક્સ બનાવીને તમે રાખી દો, પછી 10 જ મિનિટમાં એકદમ હેલ્ધી અને ટેસ્ટી દૂધ તૈયાર થઈ જાય છે. તો ચલો બનાવવાની શરૂઆત કરીએ. કસ્ટર્ડ દૂધ બનાવવા માટે આપણે અહીંયા 1 ચમચી તકમરિયા લઈશું. જે સબ્જા સીડ આવે છે એ છે આ. 1 ચમચી તકમરિયા લેવાના છે અને એને એક બાઉલમાં લઈ લેવાના છે. તકમરિયા ઉનાળા માટે તો બેસ્ટ જ છે. તકમરિયા લેવાથી શરીરમાં ઠંડક મળે છે અને એસિડિટીમાં રાહત મળે છે. હવે જો આ રીતે તકમરિયાને ફલાડી દેવાના છે અને આપણે 10 મિનિટ માટે પલાળવા દઈશું. 10 મિનિટમાં તો સરસ પલળી જાય છે. હવે તકમરિયાને આપણે સાઈડ પર રાખી દઈએ. હવે આપણે 1 લીટર દૂધ લઈશું. દૂધ આમાં તમારે ફૂલ ફેટનું લેવાનું એવું નથી, કોઈ પણ દૂધ ચાલશે આમાં. હવે એમાંથી આપણે 2 થી 3 ચમચા દૂધ અલગ લઈ લઈશું. જે ઠંડુ દૂધ છે તેને સાઈડ પર થોડું રાખી દઈશું. પછી જે આ બાકીનું દૂધ છે એને આપણે ગરમ થવા રાખી દઈએ. હવે આ દૂધને આપણે ગરમ કરીએ. આ દૂધ ટેસ્ટમાં એટલું મસ્ત બને છે ને કે જે લોકો દૂધ પસંદ નથી કરતા એ પણ આ દૂધનો ટેસ્ટ એને પણ ખૂબ જ ભાવશે. એટલું ટેસ્ટમાં મસ્ત બને છે. જો આ રીતે દૂધને આપણે થોડું ગરમ કરી લઈએ. હવે આપણે પ્રીમિક્સ તૈયાર કરી લઈએ. હવે પ્રીમિક્સ તૈયાર કરવા માટે આપણે એક મિક્સર જાર લઈશું. એમાં 100 ગ્રામ કાજુ લઈશું, 100 ગ્રામ બદામ લઈશું, એમાં 100 ગ્રામ મિલ્ક પાવડર લઈશું અને 80 ગ્રામ કસ્ટર્ડ પાવડર લઈશું. મેં આમાં વેનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડરનો યુઝ કર્યો છે. તમને જે ફ્લેવર પસંદ હોય તે તમે લઈ શકો છો. હવે એની અંદર આપણે 10 ઇલાયચી ઉમેરશું. એલચીને આ રીતે તમે ફોડીને ઉમેરશો તો એના ફોતરા પણ સરસ પીસાઈ જશે. હવે 300 ગ્રામ એમાં ખાંડ ઉમેરી દઈશું. એની અંદર આપણે થોડું કેસર ઉમેરીશું. હવે આ બધું જ મિક્સર જારમાં ઉમેરી અને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાનું છે. અને આપણે દરદરું પીસવાનું છે. મિક્સર ચાલુ બંધ કરી અને આપણે પીસશું. તો સરસ પ્રીમિક્સ આપણું તૈયાર થઈ ગઈ છે ને એકદમ ઇઝી. આ પ્રીમિક્સ તૈયાર હોય તો દૂધ બનતા જરાય વાર નથી લાગતી. હવે આ પ્રીમિક્સને આપણે એરટાઇટ કન્ટેનરમાં ભરી અને ફ્રીઝમાં રાખી દઈએ. ફ્રીઝમાં મહિનાઓ સુધી આ બગડશે નહીં, એવું ને એવું જ રહે છે. અને આમાં આપણે બધી હેલ્ધી વસ્તુનો ઉપયોગ કર્યો છે, જેથી આનો ટેસ્ટ પણ બહુ જ મસ્ત આવે છે. જો પ્રીમિક્સ તૈયાર થઈ ગયું છે એને આપણે એર કન્ટેનરમાં ભરી દીધું છે. હવે એને આપણે ફ્રીઝમાં રાખી દઈએ. હવે આ પ્રીમિક્સ છે એમાંથી આપણે કસ્ટર્ડવાળું દૂધ બનાવીશું. હવે આપણે 4 ટેબલ સ્પૂન પ્રીમિક્સ બનાવ્યું છે તે 4 ટેબલ સ્પૂન લેવાનું છે. એને બરાબર ફલાવી અને મિક્સ કરી લેશું. એમાં બિલકુલ લમ્સ ના રહેવા જોઈએ. એકદમ લમ્સ ફ્રી બનાવવાનું છે. તે સરસ મિક્સ થઈ ગયું છે. ઠંડા દૂધમાં એ તરત ઓગળી જાય છે. હવે એને આપણે જે સાઈડ પર દૂધ ગરમ કરવા રાખ્યું છે એની અંદર ઉમેરવાનું છે. એમાં ઉમેરતું જવાનું છે અને ફલાવતું જવાનું છે એને. આ રીતે તમે ધીમે ધીમે ઉમેરતા જજો અને ફલાવતા જજો એટલે એમાં ગાંઠા નહીં પડે. બસ આ રીતે બધી જ પ્રીમિક્સ આપણે ઉમેરી દીધી છે. હવે એને આપણે ફલાવવાનું છે. જો તમને આજની રેસીપી ગમે તો લાઈક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો અને માય કિચન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલી બેલને પ્રેસ કરી દેજો, જેથી આવનારા નવા બધા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય. હવે એની અંદર આપણે 1 ચમચી સૂકી ગુલાબની પાંખડીઓ લઈશું. એને એમાં ઉમેરી દઈશું. ગુલાબની પાંખડી પણ શરીરને ઠંડક સરસ આપે છે. ઠંડક માટે બેસ્ટ છે ગુલાબની પાંખડી. હવે આપણે એને ફલાવતા જશું. ને હવે આને આપણે 4 થી 5 ઉભરા લેવાના છે. 4 થી 5 ઉફાણ આવે એટલે આપણે સ્લો કરી દેવાનું. એ રીતે આપણે દૂધને ઉફાળી લેવાનું છે.
જો આ રીતે હલાવતા જવાનું અને ઉકાળતા જવાનું ને ઉતરો લેતું જવાનું. ઉતરો આવે એટલે કે સ્લો કરી દેવાનો. એવી રીતે 4 થી 5 બોઇલ આપણે કરી લઈશું. સરસ ઉતરી ગયું છે આપણું દૂધ. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે મને આમાં થોડો હજી લાઇટ દેખાય છે એટલે થોડું આપણે હજી કેસર આમાં ઉમેરી દઈએ, કારણ કે આમાં આપણે કોઈ પ્રિઝર્વેટિવ કલર કે કોઈ ફૂડ કલરનો યુઝ નથી કર્યો. એટલે થોડું કેસર એમાં ઉમેરી દઈએ એટલે સરસ કલર થઈ જશે. જો આ રીતે થોડું ઘાટું બનાવવાનું છે, ચમચામાં થોડું આવી જાય એ ટાઈપનું બનાવવાનું છે. હવે આપણે થોડું કેસર ઉમેરી દઈએ આમાં. જો હવે મસ્ત કલર આવી ગયો છે એનો. હવે એને આપણે નીચે લઈ લેશું અને આને આપણે પહેલાં રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દઈશું. પછી ફ્રીઝમાં એકદમ ચીલ્ડ કરવાનું છે. જો કેટલું મસ્ત દેખાય છે ને, ટેસ્ટમાં બી એટલું જ ફાઇન બને છે. હવે જો આ ફ્રીઝમાંથી એકદમ ઠંડુ થઈને બહાર આવી ગયું છે. હવે એની અંદર આપણે જે તકમરિયા પલાળ્યા હતા એ પણ સરસ ફૂલી ગયા છે. એને એમાં એડ કરી દઈએ. 3 થી 4 ચમચી તમે એડ કરી શકો છો. એમાં તમને ફાવે એટલામાં કરી શકો છો એડ. બસ જો હવે આને બરાબર મિક્સ કરી દઈએ. હવે એની અંદર આપણે થોડા આઈસ ક્યુબ ઉમેરી દઈએ. જો થઈ ગયું આપણું કસ્ટર્ડ દૂધ તૈયાર છે ને, એકદમ ઇઝી, ફટાફટ બની જાય છે. એ જોતાં જ પીવાનું મન થઈ જાય એવું બને છે. ટેસ્ટમાં બી એટલું જ ફાઇન બને છે. થોડા પિસ્તા ઉમેરી દઈએ એમાં. આ દૂધ તમે એકવાર બનાવીને રાખી દો, પછી સવારે બાળકોને સ્કૂલે જતા હોય તો આ તરત તમે આપી શકો છો. એકદમ ચીલ દૂધ બહુ ફાઇન લાગે છે ટેસ્ટમાં. અને તમે ગરમીમાં ઠંડુ અને શિયાળામાં ગરમ એ રીતે સર્વ કરી શકો છો. હવે એને આપણે સર્વ કરી દઈએ. હવે એને આપણે તૂટી ફૂટી અને પિસ્તાથી ગાર્નિશ કરીશું. ચોક્કસ બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે આજની રેસીપી તમને કેવી લાગી. જો તમને આજની રેસીપી ગમી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.